क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીશું જે આઈટી દિગ્ગજ કંપની TCS થી જ આપણે શરૂઆત કરીએ કે એમને જે ઓવરઓલ નંબર મિક્સ જોવા મળી રહ્યા છે કે એમની જે ડોલર આવક છે એ ઘટી છે કે જે ઓલમોસ્ટ 1.7%નો ઘટાડો જોવા મળ્યો. સામે એમની જે રૂપિયા આવક છે એ પણ ઘટી છે અને સામે સૌથી પોઝિટિવ વસ્તુ એ હતી કે એમની જે કોન્ટ્રાક્ટ વેલ્યુ 2 ત્રિમાસિક બાદ સૌ પ્રથમ વખત $1,000 કરોડ પાર ગઈ છે. સામે નફામાં થોડું વધારો છે, ઇબિટમાં થોડુંક વધારો છે, પરંતુ માર્જિન એક છે જે એક્સપેક્ટેશન બરાબર આવે છે અને એક જે કોમેન્ટ્રી છે એમની જે પોઝિટિવ થોડી જોવા મળી છે અને ડિવિડન્ડમાં પણ સારી એવો અહીંયાથી શેર હોલ્ડરને લાભ અહીંયાથી કંપની આપી રહ્યા છે. તો આ બધા પરિણામને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આ જે પરિણામ બાદ તમે કયા ચાર્ટમાં કઈ રીતે તમે એન્ટિસિપેટ કરો છો, કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે અને શું નવી ખરીદીની સલાહ અહીંયાથી રહેશે સર TCS? યોમિક, TCSના રિઝલ્ટની વાત કરીએ તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઓલમોસ્ટ આપણને એક ફ્લેટ રિઝલ્ટ જોવા મળ્યો હતો. યર ઓન યર ડેફિનેટલી એક ગ્રોથ આપણને જોવા મળ્યો હતો અને જે રીતના એક્સપેક્ટેશન હતા આપણે યુએસમાં એક્સેન્ચરના રિઝલ્ટ જોયા ત્યાં આગળ થોડુંક બીટ કર્યું હતું એક્સપેક્ટેશનને, જે આપણને TCSમાં જોવા નહોતું મળ્યું. પરંતુ રિઝલ્ટમાં આપણે સિલ્વર લાઇનિંગ જોઈએ તો અહીંયા આગળ માર્જિન પણ એકદમ માર્જિનલી ઇમ્પ્રૂવ થયા છે અને અહીંયા આગળ અહીંયા એવું કહી શકાય કે આપણે અહીંયા આગળ કોઈ પણ ખરાબ અહીંયા આગળ જોવા નથી મળ્યું રિઝલ્ટ. તો અત્યારે જે રીતની રિઝલ્ટ સિઝનમાં એક્સપેક્ટેશન છે નોટ બોયડ રિઝલ્ટ પણ આપણે ગુડ રિઝલ્ટમાં કન્સિડર કરી શકીએ છીએ અહીંયા આગળ. તો TCSના લેવલ્સની વાત કરીએ તો નીચેમાં અહીંયા 4000નો એક મેજર સપોર્ટ છે અને ત્યાં આગળ જ આપણે અત્યારે એની આસપાસ જ અત્યારે 1% ઉપર ગઈકાલે ક્લોઝિંગ થયેલું છે. તો મારી સલાહ એ રહેશે કે એની નીચે જાય છે તો ત્યાં આગળ અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ બેંક પર જો 4000ની ઉપર જો TCS ઓપન થતો તો ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરી શકાય છે. ઓલરેડી આપણે 4500થી એક કરેક્શન અહીંયા આગળ છેલ્લા એક મહિનામાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તો મને લાગી રહ્યું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આપણે વાત કરીએ તો ઉપરમાં 4500 જે લેવલ્સ પ્રીવિયસલી આપણે જોયેલું એ રિટેસ્ટ થવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. કેમ કે નીચેમાં જે 4000નો સપોર્ટ છે આપણે જોઈએ તો જાન્યુઆરી 2022નો પણ એક પીક છે અને ત્યાંથી સ્ટોકે પછી એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્ન બનાવે છે. કન્સોલિડેશન અત્યારે ઝોનમાં ચાલી રહ્યું છે તો અક્યુમ્યુલેટ કરવા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોંગ ટર્મમાં. સ્ટોકમાં આપણે 3 વર્ષથી કોઈ ખાસ રિટર્ન અહીં આગળ જોવા મળ્યું નથી. ડેફિનેટલી રિઝલ્ટ પણ એટલા તોડફોડ છે, એની ફ્લેટિશ છે, પરંતુ કમ્પેરેટિવલી અને જે રીતના એક્સપેક્ટેશન છે અત્યારે અર્નિંગ સિઝનમાં એ રીતે ઘણા આપણે બેટર કહી શકીએ. ઓકે, તો 4000નું લેવલ છે કે જેની ઉપર તમારું ખાસ નજર હોવું જોઈએ, જે નવેમ્બર અને ડિસેમ્બર 2 વખત ત્યાં આપણને બોટમથી સારો એવો સપોર્ટ જોવા મળે છે. જો આ ફેરી પણ સપોર્ટ મળે તો સ્વાભાવિક છે કે 4500 સુધીના આપણને લેવલ રિટેસ્ટ થતા જોવા મળી શકે છે.